વાવ બેઠકના કોણ છે બાજીગર તેને લઈને હજુ પણ અસમંજસ છે, પરંતુ ગુજરાત ફર્સ્ટ સતત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યું છે અને પળે પળની અપડેટ્સ આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે। અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું છે અને જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। ગુલાબસિંહે તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે। વાવ બેઠકની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવારે પ્રતિક્રિયા આપી। વાવની જનતાનો આભાર માન્યો ગુલાબસિંહ રાજપૂતે। પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। 70% વધુ મતદાન બદલ જનતાનો આભાર માન્યો। ભાજપને ઉમેદવાર મૂકવામાં ફાફા પડી ગયા તેવું પણ કહ્યું અને માવજી પટેલને ઊભા કરવાની ભાજપની ચાલ છે આવા આક્ષેપ પણ ગુલાબસિંહે કર્યો છે। જો કે માવજી પટેલ વિશે જણાવતા ગુલાબસિંહ હસી પડ્યા અને 95,000 થી 1 લાખ વોટ અમને મળશે તેવું ગુલાબસિંહે કહ્યું। દેવતુલી જનતાનો આભાર માનું છું। માવજીભાઈ ચૂંટણી લડ્યા છે, એક વડીલ છે મારા, એટલે વર્ષોથી હું જ્યારે મારો જન્મ નહોતો થયો ને ત્યારના રાજકારણમાં સ્પીડ રાજકારણી છે। જેટલી પણ 7 ચૂંટણી લડ્યા એ ક્યાંક ને ક્યાંક આમને સામે અમે ચૂંટણીઓ લડ્યા છીએ। તેમ છતાં એમના માટે માન છે, સન્માન છે અને રહેવાનું। મને એવો અંદાજ છે કે 95,000 થી લાખ વોટ સુધી અમને મળશે।